गुजरात हाईकोर्ट में ट्राफिक सहित समस्याओं मुद्दे सुनावणीना समाचार मळी रह्या छे। राज्य सरकारे गुजरात हाईकोर्ट में रजू करी विगतो। ट्राफिक पोलीसे 1 થી 19 ऑगस्ट सुधीमां 41,401 केस नोंध्या होवानुं कोर्टमां जणाव्युं। तो 1 થી 19 ऑगस्ट सुधीमां गैरकायदे पार्किंगना कुल 2100 केस करवामां आव्या। तो आ तरफ रोंग साइड हेल्मेट सहितना मुद्दे पण कार्यवाही चालू होवानुं सरकारे कोर्टमां कह्युं छे। नियत पॉइंट पर ट्राफिक जवान पण तैनात करवामां आव्या छे। हाईकोर्टे ट्राफिक चलन मामले सरकारने आप्या आदेश। हाईकोर्टे કહ્યું કે લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી પણ કરી શકાય જ્યાં જરૂર લાગે ત્યાં। હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસને ઈ ચલાન શરૂ કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા। तो आ तरफ पोलीस विभाग में खाली जग्याओं मुद्दे पण हाईकोर्टे मांगी विगतो। पोलीस विभागनी खाली जग्याओं भरवा माटेनो रिपोर्ट रजू करवा करायो आदेश। तो ट्राफिक सहितना मुद्दे कोर्टनी कार्यवाही ने लईने आ समाचार सामे आवी रह्या छे, जेमां ट्राफिक पोलीसे 1 થી 19 ऑगस्ट आ महीनाना पहला 19 दिवसमां कया प्रकारनी कार्यवाही करी, केटला केस नोंधवामां आव्या तेने लईने विगतो आपी हती। तो बीजी तरफ हाईकोर्ट द्वारा पण पोलीस विभागनी खाली जग्याओ अंगे सवाल पूछवामां आव्यो अने ए माटेनो रिपोर्ट रजू करवा पण आदेश करायो छे। कोर्टे કહ્યું કે જરૂર લાગે ત્યાં હવે ઈ ચલાનની પ્રક્રિયા પણ શરૂ કરવી જોઈએ। પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે પણ હાઈકોર્ટે માહિતી માંગી છે। તો આ મહત્વપૂર્ણ જાણકારી ટ્રાફિક જે શહેરમાં થઈ રહ્યો છે તેને લઈને અત્યારે સામે આવી રહી છે। ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક સહિતની અલગ અલગ સમસ્યાઓ મુદ્દે સુનાવણીના સમાચાર, જેમાં ટ્રાફિક પોલીસે કેટલીક વિગતો કોર્ટ સમક્ષ મૂકી, જેમાં 41,000થી વધુ કેસ કુલ 1 થી 19 ઓગસ્ટ સુધી કરવામાં આવ્યા। આ જ મામલે તેવી જાણકારી મળી રહી છે। તો બીજી તરફ હાઈકોર્ટે પણ કેટલીક બાબતોને લઈને નિર્દેશ કર્યા છે કે જેથી રાજ્યભરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને સાથે સાથે લોકો નિયમોનું પાલન કરતા પણ થાય। તો બીજી તરફ કોર્ટ દ્વારા પોલીસ વિભાગની ખાલી જગ્યાઓ અંગેનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે। જોવાનું એ રહેશે કે આગામી સુનાવણીમાં આ અંગે શું વિગતો વિભાગ દ્વારા સરકાર દ્વારા આપવામાં આવે છે। તો કેટલી જગ્યાઓ ખાલી છે તેને લઈને ખાસ પૂછવામાં આવ્યું છે। બીજી તરફ આપણે કીધું કે ટ્રાફિક પોલીસ દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે મુખ્ય પોઈન્ટ્સ છે ત્યાં ટ્રાફિક પોલીસની નિયુક્તિ પણ કરવામાં આવી છે કે જેથી ટ્રાફિકની સમસ્યા હળવી રહે અને કોઈ પરેશાની ન સર્જાય, સુચારુ રૂપે વ્યવસ્થા યથાવત રહે। તો આ તમામ મુદ્દે સુનાવણી થઈ હોવાની જાણકારી સામે આવી રહી છે। અમારા સંવાદદાતા રોનક વર્મા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી રોનક। બિલકુલ થી જે પ્રકારે અમદાવાદ શહેરમાં સતત વકરતી જતી ટ્રાફિકની સમસ્યા અને એસજી હાઈવે સહિતના જે એન્ટ્રી એક્ઝિટના પોઈન્ટ છે તેને લઈને જે સવાલો ઉભા થયા છે, ગુજરાત હાઈકોર્ટમાં જે સુમોટો અરજી લેવામાં આવી છે તેના ઉપર સુનાવણી આજે હાથ ધરાઈ, જેમાં જે અગાઉ 9 ઓગસ્ટ અને 21 ઓગસ્ટના રોજ ચીફ સેક્રેટરી સહિતના જે અધિકારીઓ છે તેમની સાથે થયેલી બેઠકની જાણકારી કોર્ટને આપવામાં આવી। આ ઉપરાંત 1 થી 19 ઓગસ્ટ સુધીમાં 41,000થી વધારે જે કેસ નોંધાયા હોવાની જાણકારી છે તે પણ કોર્ટને આપવામાં આવી છે। આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ હજુ પણ હેલ્મેટ નથી પહેરતું તો તેના સામે કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે મામલે પણ ગુજરાત હાઈકોર્ટમાં આજે ચર્ચાઓ થઈ છે। આ ઉપરાંત જે ચલણ ઇસ્યુ કરવામાં આવે છે તેને લઈને પણ કોર્ટ દ્વારા કેટલાક નિર્દેશ છે તે આપવામાં આવ્યા છે। આ ઉપરાંત જે 3 વખતનો જે નિયમ છે તે મામલે પણ તાત્કાલિક આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે, જેમાં જે અધિકારી દ્વારા સોગંદનામું કરવામાં આવે છે તેમણે ખુદ રોડ ઉપર જઈને સ્ટડી કરવાનું રહેશે। માત્ર એસી ઓફિસમાં બેસીને તેમણે જે કામગીરી કરી હશે તે નહીં ચાલે। આ ઉપરાંત શહેરમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 15 વર્ષના પ્લાનિંગ માટે એક્સપર્ટ બોડીની ઓળખ કરો તે પ્રકારે પણ કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત ખાસ કરીને જે પોલીસ વિભાગમાં મેન પાવર છે તે અંગે પણ યોગ્ય વિચાર કરવા સૂચન છે તે કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ભારત દેશમાં મોટા પ્રમાણમાં યુથ છે તે બેરોજગાર છે અને તમારી પાસે વેકેન્સી પણ છે, આ શબ્દો ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યા છે। આ ઉપરાંત જે ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને વધારવા માટે પણ સૂચન છે તે કરવામાં આવ્યું છે। જે બોડી કેમનો ઉપયોગ ગુજરાત પોલીસ કેટલાક કિસ્સાઓમાં કરે છે તેનો ઉપયોગ વધારવા માટે કહેવામાં આવ્યું છે। હવે આ જ તમામ સૂચનો ઉપર 6 સપ્ટેમ્બરના રોજ વિગતવાર સુનાવણી કરાશે।
ઓકે રોનક, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીશું. મારા સંવાદદાતાએ મહત્વપૂર્ણ જાણકારી આપી કે હવે સપ્ટેમ્બર મહિનામાં આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે અને આજે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને લઈને કોર્ટ દ્વારા સ્પષ્ટ કોર પણ કરવામાં આવી છે, નિર્દેશ પણ કરાયા છે.